સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાકુંજ સંકુલ અડાજણમાં 3 દિવસીય નવરાત્રી ગરબાનો ઉત્સવ. અડાજણની વિદ્યાકુંજ સંકુલમાં તારીખ 4, 5 અને 6 ના રોજ નવરાત્રીના અવસરે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે 3 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં શાળાના ચોકમાં ગરબે રમ્યા. વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ જ મજા આવી અને ખાસ કરીને તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ રંગીન બનાવ્યું. વિદ્યાર્થીઓએ બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શન માટે પ્રથમ 5 ક્રમમાં રહેલા છોકરા અને છોકરીઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે વિદ્યાકુંજના મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રો તથા શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી. તારીખ 5 અને 6 ના રોજ પણ સાંજે 6:30 થી 9 વાગ્યા દરમિયાન ગરબાનું આયોજન ચાલુ રહેશે. તમામ પ્રકારના માર્ગદર્શન આપનાર સંકુલ નિયામક શ્રી મહેશભાઈ પટેલે આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી છે. મારું નામ હિતેન્દ્ર પટેલ છે. મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે. વિદ્યાકુંજ સ્કૂલ પ્રતિવર્ષ નવરાત્રિનું ભવ્ય આયોજન કરે છે. આ વર્ષે પણ 3 દિવસીય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી રમી રહ્યા છે. આજે પ્રથમ દિવસ છે. લગભગ 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વાલીઓ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને તૈયાર કરીને શાળામાં મોકલી આપ્યા છે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.